હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 ની અંદર વિષય છે ગુજરાતી અને તેમાંથી પાઠ 13 જેનું નામ છે પરોપકારી મનુષ્યો. તો તેના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1, જે વાતચીત આધારિત છે. આમાં પહેલો પ્રશ્ન છે કે તમે સૌથી વધુ ક્યારે હસેલા અને કેમ? તો હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો. તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસીને બેવડ વળી ગયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, તમને આંજણી થયેલી છે, એને મટાડવા શો ઉપાય કરેલો? તો હા, મને આંજણી થયેલી છે. મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. તેમણે મને આંખમાં નાખવાના ટીપા અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી. તેનાથી મને દુખાવામાં રાહત થઈ ગઈ હતી અને ટીપા નાખવાથી 4 થી 5 દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી. ત્રીજો પ્રશ્ન, ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે? તો ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીનો દુખાવો થાય છે અને થોડી વાર પછી રાહત થઈ જાય છે. ચોથો પ્રશ્ન છે, ડોશીમાનું વૈદ્ય એટલે શું? તો ડોશીમાનું વૈદ્ય એટલે ઘરગથ્થુ ઉપચાર. ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદ્ય કહે છે. કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર, મેથી, તુલસી, ગોળ, ડુંગળી, લવિંગ, તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટા ભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન 5, કે ચંદનના ગુણ કોણ જાણે છે? કહો. તો ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે. ચંદન ઔષધ છે, સૌંદર્ય વધારનાર છે. ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકેય ઔષધ નથી. તે પિત્ત શામક છે, હૃદય માટે હિતકર છે અને દુર્ગંધનો નાશ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે તમે કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો? તો અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની, રમત અંગે કોઈ શંકા હોય ત્યારે મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલો એટલે કે અનુભવીઓની સલાહ લઉં છું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જે પાઠના આધારે જોડવાનું છે. જેમ કે અહીંયા સલાહકાર આપેલા છે અને એ સલાહકાર કઈ સલાહ આપે છે. તો પહેલા ડૉક્ટર છે, તો આપણે સામે જેના જવાબ લખી દીધેલા છે. તો ડૉક્ટર શું સલાહ આપે છે? તો કે ભાઈ પાકે ત્યારે નસ્તર મૂકવું. બીજું છે કુટુંબી મિત્ર, તો એ કહે છે કે તુવેરની દાળ ઘસીને ચોપડવી. ત્રીજું છે મુનિમ, તો એ કહે છે કે કેસર ઘોળીને ચોપડવું. ત્યારબાદ આવે છે કેશવ, એ સલાહ આપે છે કે સિંદૂર દબાવી દેવું. માસી, એ સલાહ આપે છે કે ચંદન લગાડવું. રસોઈયો સલાહ આપે છે કે સૂંઠ ચોપડવી. પારસી સલાહ આપે છે કે કાંદાનો રસ લગાવવો. અને ફોઈ એ સલાહ આપે છે કે શીરો ખાવો. આ રીતે અલગ સલાહકાર અલગ રીતે જે સલાહ આપે છે એ આપણે જોયું. પ્રશ્ન 3 છે કે સ્ત્રીલિંગ કરવાથી કદસૂચક, વહાલસૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો. જેમ કે ડુંગરનું ડુંગરી, ટેકરો તો ટેકરી, નાનકો તો નાનકી, ચૂંટલો તો ચૂંટલી, બચુડો તો બચુડી, ફોડલો તો ફોડલી, ગોટલો તો ગોટલી, નમણો તો નમણી, કોડીલો તો કોડેલી. આ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કે આપેલા શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસવાનું છે.
જેમ કે અહીંયા મચ્છર અને મગર આ શબ્દો આપેલા છે, તો રમૂજી વાક્ય છે કે મચ્છર મગરને કરડવા ગયો. લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ. બીજું છે મરચું અને ખાંડ. તો રમૂજી વાક્ય છે કે બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો, પણ પછી જીભ બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો. ત્રીજું છે હાથી રિક્ષા. વાક્ય છે કે રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, જેની અંદર આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે પરોપકાર એટલે શું? તો પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર. પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે. એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે. પ્રશ્ન બીજો છે કે લેખકને આંજણી થતાં ડાક્ટરે શી સલાહ આપી હતી? તો લેખકને આંજણી થતાં ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. આંજણી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ. જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો. ત્રીજો પ્રશ્ન છે કે પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? તો પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાડકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી. એ મને સૌથી વધુ હસવા જેવી વાત લાગી. ચોથો પ્રશ્ન છે કે એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા? તો એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. પાંચમું છે કે ઊંટવૈદ્ય શબ્દનો અર્થ જાણીને લખો. તો ઊંટવૈદ્ય એટલે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લેભાગુ વૈદ્ય. આથી ઊંટવૈદ્ય એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો. તો આંજણી થતાં લેખકે તે 2-4 દિવસમાં મટી જશે એમ માની કશો ઈલાજ કર્યો નહીં. દુખાવો વધારે થયો, ડાક્ટર પાસે ગયા, ડાક્ટરે એના પર કશું ન લગાડવા કહ્યું ને નસ્તરથી ફોડી નાખવા કહ્યું. બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું. ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા. કુટુંબના મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું. બજારમાં જતા દુકાનદારે જવ ઘસીને ચોપડવાનું કહ્યું. ઘરના જૂના મુનિમે કેસર ગોળીને ચોપડવાની સલાહ આપી. હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર દબાવવાનું કહ્યું. શેઠની મિલના ભૈયાજી તેમને 8 દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે. લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે. રસોઈઓ સૂંઠ ચોપડવાનું કહે છે. ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે. ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે. તેમના ગોળ ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે. પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે. 2 દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગળી બની રહી હતી. વળી પાછું કોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું. તો એ ઉપાય ઠીક લાગતા શીરોય ખાધો. અંતે ડાક્ટર પાસે ગયા તો ડાક્ટરે ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી અને તેના પર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો. ત્યારબાદ પ્રશ્ન 6 છે કે દરેક વાક્યમાં 1-2 શબ્દ ભૂલ ભરેલા છે. એ શબ્દો શોધવાના અને તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો એની અંદર જે ભૂલ ભરેલા શબ્દો ગોતેલા છે અને આપણે અહીંયા છેકો મારેલો છે. અને પછી આપણે યોગ્ય શબ્દો મૂક્યા છે, જેમ કે રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી, પણ એ પહેરવી પડશે
એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. ત્યારબાદ 7મો પ્રશ્ન કે ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવો અને લખો. તો ઉદાહરણ આપેલું છે કે આંખો રડી અને વાક્ય છે કે જુઓ તો ખરા, રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. એ જ પ્રમાણે પહેલામાં છે ચોપડી અને વાંચી, તો જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે. બીજું છે નોટ અને લખી, તો જુઓ તો ખરા, લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે. પછી પગ અને ચાલી, તો જુઓ તો ખરા, ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા છે. ચોથું છે કાન અને સાંભળી, તો જુઓ તો ખરા, સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે. ત્યારબાદ છે ખુરશી અને બેસી, તો જુઓ તો ખરા, ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે કે કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે કે પરેશ શાળામાં જઈને અહીંયા જવું કહી આવ્યો કે હું આજે આવવાનો નથી. બરાબર, તો જવુંનું યોગ્ય રૂપ આવ્યું છે જઈને. તો એ પ્રમાણે આદિત્યએ કહ્યું હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. તો અહીંયા આવવું એનું યોગ્ય સ્વરૂપ આવશે આવીને. બીજું, અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે, તો ગાવું એનું યોગ્ય સ્વરૂપ બનશે ગાઈને. ત્રીજું છે કે રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે, તો અહીંયા કરવું એનું યોગ્ય સ્વરૂપ આવશે કરતો. ચોથું છે કે સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો, તો છોડવું એનું યોગ્ય સ્વરૂપ બનશે છોડીને. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે નીચેના શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે જ શબ્દ વાપર્યા વગર બનાવો. જેમ કે અહીંયા આનંદ આપેલું છે, તો આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે, તો અહીંયા આનંદ જેવો જ ભાવ મજામાં છે. બીજું છે દુઃખ, તો કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા તેનો શોકનો પાર ન રહ્યો, તો દુઃખ એટલે શોક પણ થશે. ત્રીજું છે નવાઈ, તો સૌથી નબળી ગણાતી નૈષદની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. ચોથું છે ગુસ્સો, તો પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. ત્યારબાદ છે દયા, તો કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઈ ત્યારે મારામાં કરુણા જાગે છે, તો એ પ્રમાણે આપણે લખી દેવાનું છે. ત્યારબાદ 10મો જે પ્રશ્ન છે કે લીટી કરેલા શબ્દો આડાઅવડા મુકાઈ ગયા છે, તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો. જેમ કે ચંદુ ચરચરાટ હસે છે, પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખડખડાટ થયો, શનિવારે સવારે પણ મનુ ધબધબાટ ઊંઘતો હતો, માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને ઘસઘસાટ થયો, અને હાથીભાઈ આવે એટલે મગમગાટ તો થાય. તો અહીંયા જે અંડરલાઇન કરેલા છે, લીટી દોરેલા જે શબ્દો છે એ એકબીજાના વાક્યના આપણે બીજા વાક્યોમાં જતા રહ્યા છે, તો એ આપણે ગોઠવીને લખવાના છે. તો આપણે અહીંયા ઉત્તર જોઈએ, તો ચંદુ ખડખડાટ હસે છે. બીજું, પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો. ત્રીજું છે કે શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો, માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો, અને હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ. એ પ્રમાણે આપણે એના ઉત્તર લખવાના છે. પ્રશ્ન 11મો છે કે તો શું થાય, વિચારો અને લખતા જાઓ અને હસતા જાઓ. તો અહીંયા માણસોને પૂંછડી ઉગે તો તેનામાં તેના પૂર્વજો અર્થાત વાનરોના ગુણ આવી શકે. તે કુદાકુદ કરતો થઈ શકે, પૂંછડી ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો છે તેમાં તેને ફેરફાર કરીને પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે. માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય. જેમ કે તે પીઠના સહારે સીધો સૂઈ ન શકે, આમ પૂંછડી ઉગવાથી માણસ ફરીથી તેના પૂર્વજો જેવો જીવન જીવતો થઈ જાય. 12મો પ્રશ્ન છે કે ભાઈ વાંચો અને હસો. તો અહીંયા દીકરી કહે છે કે પપ્પા હું ટીવી જોઉં, ત્યારે કંજૂસ કહે છે કે જો પણ ચાલુ ન કરીશ. પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો, એટલે શિક્ષક કહે છે કે જા ઘરે જઈ બૂટ બદલી આવ. ત્યારે પિન્ટુ કહે છે કોઈ ફાયદો નથી. શિક્ષક કહે છે કેમ? તો પિન્ટુ કહે છે ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે.
ત્યારબાદ ત્રીજું છે કે શિક્ષક કહે છે કે આજે આપણે ચંદ્ર વિશે વાત કરી, કાલે સૂર્ય પર જઈશું. ત્યારે અભલું કહે છે કે સર મારી મમ્મીને સાથે લાવી શકું? શિક્ષક કહે છે કેમ, એમાં મમ્મીને આવવાની શી જરૂર છે? ત્યારે અભલું કહે છે કે એટલે દૂર એ મને એકલો જવા નહીં દે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું જે પાઠ હતો એનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.